નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્થાનિકો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત, આડેધડ પાર્કિંગ અને પ્રદૂષણના મુદ્દે કાર્યવાહીની માંગ। ભરૂચ નગર સેવા સદનના કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજવાના મામલે પરિવારજનોને યોગ્ય વળતરની માંગ, આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત। જંબુસર ખાતે પંચાલ તથા સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। નઈ સોચ નઈ રાહના સ્લોગન સાથે લોકોના રૂપિયા ખંખેરી લેનાર યુવા નિધિ લિમિટેડ ગ્રુપના ડેપ્યુટી એમડી ઝડપાયો। અંકલેશ્વર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ઓફિસો ખુલ્લી છેતરપિંડી કરી હતી। આદિવાસી સમાજની જાતિ જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર શબ્દ ઉચ્ચારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સામે પોલીસમાં ફરિયાદ। અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા જીઆઈડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાઈ હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ પડતર પ્રશ્નો અંગે આજરોજ સ્થાનિકો દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલા વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે। તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ અને રસાયણયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે, જેના કારણે હવા તેમજ જળ પ્રદૂષણ થાય છે। પ્રદૂષણના પ્રમાણમાં વધારો થતાં અહીંના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, ત્યારે આ બાબતે ઉદ્યોગો પર કડક કાર્યવાહીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આજરોજ આ જીઆઈડીસીના અંદર જે વારંવાર કંપનીઓ દ્વારા ગેર વર્તુકથી બહાર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વાહનો રોડ વચ્ચે ઊભા કરવામાં આવે છે, વારંવાર ગેસો અને જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે નદીઓના અંદર, એ હિસાબથી આજ અમે રજૂઆત કરવા આવ્યા છે। તો આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવાય એવી અમારી તમામ સ્થાનિકોની માંગ છે। આપણે નોટિફાઈડના ડેપ્યુટી એન્જિનિયર એવા મોહિત સાહેબને આજે અમે રજૂઆત કરી છે અને આ કંપનીઓ પર કાયદાકીય એક્શન લેવામાં આવે એવી અમારી સ્થાનિકોની માંગ છે। અમારે 3 મુદ્દાઓ પર રજૂઆત કરી છે। એક તો અવારનવાર ગેરપ્રવૃત્તિઓથી વાહનો રસ્તા વચ્ચે ઊભા કરે છે કંપનીઓ, અને વારંવાર ગેસો છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેથી કરીને અહીંના સ્થાનિકોને બીમારીઓની ઘણી તકલીફો પડે છે। ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષની ફરજ બજાવતા શંભુ જયસિંહભાઈ વસાવાનું તારીખ 21/1/2025ના રોજ સોનેરી મહેલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું। આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રની નોકરીની માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા। ભરૂચ નગર સેવા સદનના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી।
તે ઉપરાંત સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ અંગે વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી. ચાલુ નોકરીએ નાઇટ શિફ્ટમાં એમનું ત્યાં અવસાન થયું છે, ત્યાં મૃત્યુ પામ્યા છે. અને આ અરસામાં નગરપાલિકા મને કોઈ જાતનું જવાબ સારો આપતા નથી. અમે જઈએ છીએ, અમને ધક્કા ખવડાવે છે. અને સિવિલમાંથી બી અમારે જે રિપોર્ટ લેવાનો છે પીએમનો, સિવિલમાંથી કે પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનમાંથી કે સિવિલમાં જાઓ. અને નગરપાલિકા આજ સુધી અમને કોઈ જાતનું ફોન પર કે રૂબરૂમાં આવીને કઈ રીતે અમને કાંઈ જ મુલાકાત પણ કરી નથી. અને એકદમ નિરાશાપણા જેવા એમના જવાબો મને મળે છે. આજે હું 27 વર્ષથી મારા ઘરવાળા ત્યાં કામ કરે છે, તેમને 27 વર્ષમાં એમણે આપ્યું શું નગરપાલિકાને? એમને ગુંગળામણની અને શારીરિક થોડીક તકલીફ હતી, તોય છતાં કોઈ અધિકારી એમનું સાંભળ્યું નથી અને રજા એમને માંગી તોય છતાં રજા આપી નથી. અને એવી હાલતમાં પણ એમને જ્યારે નગરપાલિકાની સેવા કરી હોય અને ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા અને એમના પરિવારને જ્યારે નગરપાલિકાની જરૂર પડી છે, જ્યારે એમનું પરિવાર એમના વગર વિખેરાઈ ગયું છે અને એમના ઉપર ગુજરાન ચલાવતા હતા. હવે નગરપાલિકાના કોઈ અધિકારી શ્રી કે નથી, કોઈ પ્રમુખ શ્રી એમને પૂછવા તૈયાર અત્યાર સુધીમાં એક મુલાકાત એમના ઘરે સાંત્વના પાઠવવા માટે કરી નથી. એટલે એમની પરિવારની માંગણી એવી છે કે એમના શંભુભાઈ દ્વારા જ્યારે એમનું ગુજરાન ચાલતું હતું, તો હવે એમના પુત્રને રહેમરાહે નોકરી આપવામાં આવે અને જે એમનાથી નગરપાલિકાની એમને સહાયની જરૂરિયાત છે તો સહાય આપવામાં આવે એવી અમારી આદિવાસી સમાજ તરફથી માંગણી છે. જે સાચા પક્ષો છે એમની પાસે અમે ઘણીવાર એમના પરિવાર જોડે, એમના બાળકો જોડે અને અમારા સમાજ દ્વારા ઘણીવાર 2 થી 3 વાર એમને રાવ નાખી છે કે મૃતકને તમારાથી ફૂલ લઈને ફૂલની પાંખડી રૂપે એમને કંઈક સહાય આપો, વળતર રૂપે સહાય આપવી જોઈએ અને એમના છોકરાને હમણાં હાલ પૂરતી નોકરી આપવી જોઈએ. જો તમારે નાલેસી ભરો તમારો છુપાવવા માટે તમે જો ચોમાસામાં એક બહારના વ્યક્તિ તરીકે એ ગટરમાં તણાઈ ગયા હતા અને જ્યારે 2 દિવસની સખત રજૂઆત પ્રમાણે એમને જો નોકરી અને વળતર આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાએ અમારા આદિવાસીએ ત્યાં 27 વર્ષ એમનું લોહી વેરી, એમનો પસીનો વેરીને તમને આપેલું હોય તો એમના માટે અમારે ભીખ કેમ માંગવી પડે? આ ભીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના, અમારા મૃતકના લોકોને. એટલે તમને હજુ પણ અરજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈના પરિવારને તમારાથી જેન પ્રકારે જે કંઈ પણ થતું હોય એ વળતર આપે અને એક પરિવારમાંથી એમના ઘરમાંથી નોકરી આપે. નહીં તો આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન, નગરપાલિકા ભરો આંદોલન કરવામાં આવશે. આ અંગે અમારા સમાજના આગેવાન હેમેન્દ્રભાઈ કોઠીવાલાએ અવારનવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ ધ્યાન લેવામાં આવતું નથી. અને એમની જે રજૂઆત હતી તેની કેટલાક ટીકરીખોર દ્વારા એમની હસી ઉડાવવામાં આવેલી અને ત્યારબાદ એમના દ્વારા એમને જાતિ વિષયક પણ કંઈ બોલવામાં આવેલું અને એ અંગે એમને વિરુદ્ધ ફરિયાદ બી આપેલી છે. કોઈ રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે. તો અમારી એ લાગણી અને માંગણી છે કે અમારા જે આદિવાસી સમાજના જે આ ગુજરનાર વ્યક્તિ છે એમના પરિવારને યોગ્ય સહાય ચૂકવવામાં આવે અને એમના પુત્રને એમની આશ્રિત તરીકે નગરપાલિકામાં નોકરી આપવામાં આવે, એ જ અમે ઈચ્છીએ છીએ. दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो? अब सब कुछ होगा आसान क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज. ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर. एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं. एक्सपो में एंट्री बिल्कुल फ्री है. एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है. और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं. स्पॉन्सर्स आर ऑल्सो वेलकम. So Bharuch and Ankleshwar, let's get ready for first real estate and property expo. Share and save this reel so aap ye expo miss na karo. મહાસુદ તેરસ એટલે પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુના અવતરણનો પવિત્ર દિન, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. મહાસુદ તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન.
પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુ જેઓ સ્થાપત્ય કલાના મર્મગ્ન અજોડ શિલ્પી, સૌંદર્યના સ્વામી, નગર મહાનગરોના નિર્માતા, સૌમાત્યાના પરમ ઉપાસક, આંખને અભિરામ પ્રતિકોના સર્જક એવા વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત પ્રતિ વર્ષની જેમ જંબુસર શહેર તથા તાલુકાના પંચાલ તથા સુથાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરે તથા સુથાર સમાજ દ્વારા કાછિયા પટેલ વાડી ખાતે ઉજવણી નિમિત્તે ભગવાનની પૂજા અર્ચના, યજ્ઞ, પૂજાવિધિ વિદ્વાન બ્રાહ્મણોના શસ્ત્ર સાથે કરવામાં આવી હતી, જેમાં અશોકભાઈ મિસ્ત્રી, સ્વપ્નિલ પંચાલ, ગૌરાંગ મિસ્ત્રી, જયકુમાર મિસ્ત્રીએ પરિવાર સાથે યજ્ઞ પૂજાવિધિનો લાભ લીધો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, વિશ્વકર્મા સંતોનો ઉપસ્થિત રહી દર્શન, પૂજન, મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભગવાન વિશ્વકર્મા એ કળા કૌશલ્યની અંદર ખૂબ પ્રવીણ હતા. શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા નિર્માણનું કાર્ય એ વિશ્વકર્મા ભગવાનને સોંપ્યું હતું. આજે આ ગજ્જર સુથાર સમાજ દ્વારા જંબુસરની અંદર અમારા વડીલોથી ચાલતી આવેલી આ વિશ્વકર્મા તેરસનું આયોજન ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી અમે કરતા આવ્યા છીએ. આ જંબુસર શહેરની અંદર, આજુબાજુના ગ્રામ્યની અંદર અને વડોદરા ભરૂચથી પણ તેઓ અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત થઈને આ એનો પંચાલ સુથાર સમાજ બંને એક જ વિશ્વકર્મા ભગવાનના પુત્ર છે, તો એનો ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી લાભ લઈ રહ્યા છીએ. અહીંયા પાદુકા પૂજન અને મહારાજશ્રી દ્વારા ખૂબ એનું પૂજન વિધિ ખૂબ રાબેતા મુજબ થતી હોય છે અને મહાપ્રસાદીનું આયોજન પણ અહીંયા લગભગ 300-350 જેટલા ભક્તો અહીંયા એનો લાભ લેતા હોય છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. અંકલેશ્વર સહિત ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં યુવા નિધિ લિમિટેડ ગ્રુપના નામે ઓફિસ ખોલી એફડી સહિત વિવિધ સ્કીમો હેઠળ લોકોના રૂપિયા લઈ છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર અને કંપનીનો ડેપ્યુટી એમડીને અંકલેશ્વર ડિવિઝન પોલીસને ઉત્તર પ્રદેશના દેવરિયાથી ઝડપી પાડ્યો છે. આજથી 3 વર્ષ પહેલા અતુલકુમાર સિંઘ અને સુશીલ શ્રીવાસ્તવ નામના ઈસમોએ યુવાનિધિ લિમિટેડ ગ્રુપ નામની કંપની ખોલી નઈ સોચ નહીં રાહના સ્લોગન સાથે સેવિંગ ડેલી, મંથલી તથા ફિક્સ ડિપોઝિટ 1 થી 5 વર્ષ સુધીમાં બેન્કર તરીકે સમગ્ર ગુજરાતમાં ઓથોરિટી મેળવી અમદાવાદ ખાતે હેડ ઓફિસ ખોલી ગુજરાતના અનેક શહેરોમાં બ્રાન્ચ ઓફિસ શરૂ કરેલ, જે પૈકી અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ખાતે યુવાનિધિ કંપની લિમિટેડની બ્રાન્ચ ઓફિસ શરૂ કરી જનરલ મેનેજર તરીકે રફીક અબ્દુલ મજીદ મલિક તથા મેનેજર તરીકે જાવેદ રફીક મલિકને નિમણૂક આપેલ અને આ બંને જણા ફરિયાદીને તથા અન્ય રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી તથા રોકડ રૂપિયાને કંઈ પણ નહીં થાય તેની જવાબદારી લઈ ફરિયાદી પાસે ટુકડે ટુકડે લઈ કુલ રૂપિયા 29 લાખની ફિક્સ ડિપોઝિટ પાકતી મુદ્દતે મૂળ રકમ તથા વ્યાજની રકમ પરત નહીં આપી છેતરપિંડી કરેલ, જે અન્વયે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની વિવિધ કલમો તેમજ ધી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની એક્ટની કલમ 3 મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને કંપનીનો ડેપ્યુટી એમડી એવો આરોપી સુશીલ ચંદ્રભાન શ્રીવાસ્તવ આજ દિન સુધી પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો અને તેના વિરુદ્ધ કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ હતું, જેથી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અન્વયે મળેલ માહિતીના આધારે આરોપીને તેમાં ઘરે ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતેથી ઝડપી પાડી કોર્ટ દેવરિયા ખાતેથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है.
कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास। यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स। ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं। बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो। बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866397143। વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા માટે ભરૂચના આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર શબ્દમાં અને આદિવાસી સમાજની જાતિ જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર શબ્દ ઉચ્ચારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા માટે ભરૂચના આદિવાસી સમાજ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ આપી હતી। ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ @મિસ્ટર વનરાજ ઠાકોર 305 નામનું આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોમાં જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કરે છે, જેમાં ઘણા જ અભદ્ર બીભત્સ ગાળો ભાડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા બીભત્સ શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને બીભત્સ ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કર્યો છે અને આરોપીને અને વિડીયો ઉતારનાર તમામ તેમના સાગરીતો ભેગા મળીને અમારા આદિવાસી સમાજને જાતિ વિરુદ્ધ જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ દ્વારા સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઇરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટોળ ઊભું કરી દીધું છે, જેથી આવા માથે બહાર અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તત્કાલીન કાયદેસરના પગલાં ભરી તેને અટક કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જ્યારે બીજા એક પિનકેસ 0405 આઈડી નામવાળા ઈસમે પણ આદિવાસી સમાજની મા બહેન સ્ત્રીઓને સંબંધીને જાતિ વિષય ગાંધી અશ્લીલ બીભત્સ ભાષામાં સોશિયલ મીડિયામાં કોમેન્ટર્સ કરી સમસ્ત આદિવાસી સમાજને સોશિયલ મીડિયા દ્વારા જાહેરમાં અપમાનિત કરતા ઈસમ સામે પણ તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ માંગ આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા કરાઈ છે। જેમાં વનરાજ ઠાકોર છે અને બીજો પિંકેશ કરીને અંકલેશ્વરનો છોકરો છે। આ લોકોએ જે અમારા સમાજ પ્રત્યે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતને લઈને આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સમક્ષ તેમજ ઉપલા અધિકારીઓ અને અમારી આ ફરિયાદ આપવામાં આવેલા છે, જે બાબતે આદિવાસી સમાજના જાગૃત નાગરિકો અને આગેવાનોની સાથે રહીને આ કાર્ય કરવામાં આવે છે, કારણ કે સમગ્ર સમાજને અપમાનિત કરવામાં આવે છે। એટલે તે બાબતે જરૂરી ધારા મુજબ ફરિયાદ દાખલ થાય, એટ્રોસિટી દાખલ થાય અને બનતો ગુનો બને છે એ દાખલ કરવો જરૂરી છે, જેથી આજે અમે આ ફરિયાદ આપવા આવેલા છે। જય બિરસા, જય આદિવાસી। આ ઇન્સ્ટાગ્રામની ઉપર જે વનરાજ ઠાકોર કરીને જે ઈસમ છે એ ભાઈ અમારા આદિવાસી સમાજના વિરોધમાં જે ગંભીર પ્રકારની મા બેન સમાનની ટિપ્પણી કરી છે, એ ટિપ્પણી બદલ અમે એમને વખોડી કાઢીએ શકતા શબ્દોમાં। કારણ કે સાહેબ આમાં એવું છે કે આદિવાસી સમાજ એ આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। આ રીતે જો સમાજને ટાર્ગેટ કરીને અંદર જો સમાજને લડાવવામાં પ્રયત્ન કરવામાં આવશે તો અમારો સમાજ જે છે સમાજની જે એકતા જે છે એકતાને ખંડિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે। અને આ એકતાને ખંડિત કરવા માટે આ જે વનરાજ જે છે એ સમાજની મા બહેનને સમાજને ટાર્ગેટ કરીને જે વ્યક્તિ બોલે છે એ સમાજની બા બહેનને નહીં, એ દરેક ઘેરના અમારા આદિવાસી સમાજના ઘેર બા બહેન છે એમને વિરુદ્ધમાં આ ટાર્ગેટ કરીને બોલવામાં આવ્યો છે, જેથી કરીને આ જે વનરાજ જે છે ઇન્સ્ટાગ્રામની ઉપર એમનું પોતાનું આઈડી બનાવીને એને દરેક જગ્યાએ છે ને વાયરલ મેસેજ કરીને દરેક સમાજમાં ગેટ ટુ ગેટ આ મેસેજ કરેલા છે, જેથી કરીને અમે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આ એમની વિરુદ્ધમાં આ કાયદેસર ફરિયાદ કરવા માટે અમે આ જે એટ્રોસિટી એક્ટ મુજબ અને ધારા જે નવી જે કાયદેકીય જે ન્યાય સંહિતા મુજબની જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ અમે દાખલ કરવા માટે આજરોજ ઉપસ્થિત થયા છે।
અંકલેશ્વર તાલુકાના ગડખુલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરિત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. અંકલેશ્વર તાલુકાના ગડખુલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરિત ઓવરહેડ ટાંકી આવેલી છે. પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રિના સમયે એક યુવાન ચડ્યો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો. મધ્યરાત્રિએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી, પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી. તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી. ટાંકી જર્જરિત હોવાના કારણે તેમાં પાણી ન હતું, જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો. યુવાન કયા કારણસર ટાંકી પર ચડ્યો હતો તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી, પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ગડખોલ પીએચસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગડખોલ પીએચસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે, તો તેમની અંદર એક વ્યક્તિ કાલ રાતના 3 વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો. તો એ દરમિયાન અમે નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો. એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું, ઉપર નીચેથી ઉપર લાવ્યા. પછી એ દરમિયાન અમે અમારી ટીમ નોટિફાઈ ટીમને કોલ કર્યો. અમે એ દરમિયાન એ ટીમ આવી. એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી 30 મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો હતો. અમે તે વ્યક્તિને ઉપરથી 30 મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ઈજા થઈ હતી પાછળના ભાગે. પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંદર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. અંકલેશ્વરના ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ ખાતે BPL 4 સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના ઉમરવાડા ગામ સ્થિત બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નો શુભારંભ કરાયો. IPLની તર્જ પર શરૂ થયેલ BPLની ચોથી સિઝનમાં 8 ફ્રેન્ચાઇઝીમાં 144 ખેલાડીઓ રમી રહ્યા છે, જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે. આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે પ્રો લાઈફ ગ્રુપના કરણ જુલી, આનંદ પવાર, ઉમેશ વિઠાણી, સંજય પટેલ, ઇસ્માઇલ મતાદાર, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇસ્તાક પઠાણ, સાજિદ અલી, ગૌરવ ખુરાના, જયપ્રકાશ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 144 જેટલા પ્લેયર્સ આ ગ્રાઉન્ડ પર 25 દિવસ માટે એ BPL રમશે. આ ભરૂચ પ્રીમિયર લીગની એમ કહી શકાય કે શરૂઆત ઇન્ટરનેશનલ પ્લેયર આપણા ભરૂચનું ગૌરવ એવા મુનાફ પટેલના સૂચનથી થયું હતું. 3 સિઝન પૂરી થઈ, 4થી સિઝનની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. હું તમામ પ્લેયર્સ જેણે ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના તમામ ટીમે જે આ 4થું BPL સિઝન જે સક્સેસ થાય એ માટેના તમામ પ્રયત્ન કરે છે. હું આખી ટીમને અભિનંદન આપું છું. આ કોઈ એકને લીધે નહીં, પણ સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ને આખી ટીમે ખૂબ મહેનત કરી અને બધા પ્લેયર્સને અહીંયા આગળ રમવાનો મોકો મળ્યો એ ખરેખર અભિનંદનને પાત્ર છે. વિશેષ કરીને કેવું છે, દૂર અંતરિયાળ ગામ જંબુસરના સાવ ભરૂચના ખૂણેથી પ્લેયર્સ આવ્યા છે. કોઈ નેત્રંગથી આવ્યું છે, કોઈ આ બાજુથી સિલેક્ટ થયા છે. તો ભરૂચ ક્રિકેટ એસોસિએશનના આ મેચ યોજવાનું કારણ એટલું કે એને સારું પ્લેટફોર્મ મળે, સારું ગ્રાઉન્ડ મળે અને સારું ક્રિકેટ રમવા મળે. આ જ ઉદ્દેશથી આ BPL ઓર્ગેનાઇઝ કરી છે. હું તમામને ફરીથી અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.
આમોદ તાલુકાના કેરવાડા ગામે અંબાજી મંદિર તેમજ બળિયાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અંબાજી મહિલા મંડળના સહયોગથી ડોક્ટર યોગેશ કોઠારીના માર્ગદર્શન હેઠળ કેરવાડા ગામની મહિલાઓ અને દીકરીઓ માટે વાર્ષિક રમતોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં કેરવાડાની દીકરીઓ મહિલાઓ માટે ફૂટબોલ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ખેલદિલીપૂર્વક ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાનું કૌવત દર્શાવી રમતોત્સવની ઉજવણી કરી હતી. રમતોત્સવમાં ભાગ લેનાર બહેનોને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું. આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો બાદ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા. પોતાનું બાળપણ યાદ આવી ગયું. એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી. આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં પધારેલ તમામ અતિથિગણ તથા આયોજક શ્રીઓનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વરના ખરોડ ગામથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનપી વાળાએ નાસ્તા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીનો અભ્યાસ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડની ટીમને બાતમી મળેલ કે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અંકિત ઉર્ફે કલ્લુ અવધેશ યાદવ રહેવાસી ખરોડ ગામ લેન્ડમાર્ક હોટલની પાછળ તેના ઘરે હાજર છે. જે બાતમીના આધારે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને ગુનાનો ઇકરાર કરતા ભરૂચ એલસીબી આરોપી અંકિત ઉર્ફે કલ્લુ અવધેશ યાદવ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાને સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે. ભરૂચ એસઓજી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 3 વર્ષથી ફરાર સગીરને ઝડપી પાડ્યો છે. ભરૂચ એસઓજી પોલીસે છેલ્લા 3 વર્ષથી ફરાર એક સગીર ચોરને ઝડપી પાડ્યો છે. બાળક ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આ બાળક તેના પિતા સાથે શીતલ સર્કલ બ્રિજ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને બાળકને ઝડપી પાડ્યો હતો. એટીએસ ચાર્ટર મુજબની કામગીરી દરમિયાન પકડીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે સી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. પોલીસે હવે બાળકની સંડોવણી અન્ય કેસોમાં છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. છેતરપિંડીના ગુનાના 8 વર્ષથી વોન્ટેડ મહિલા લિસ્ટેડ આરોપીને રાજસ્થાનના ઉદયપુરથી પેરોલ ફલ્લો સ્કોડ ભરૂચે ઝડપી પાડી છે. નાસ્તા ફરતા આરોપી અને પેરોલ જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ, જે અનુસંધાને પીએસઆઈ ઈકે જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલ્લો સ્કોડની ટીમ જિલ્લાના બંને ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલ અને ત્યાં જ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા મહિલા આરોપી કંચનબેન ચૌધરી રહેવાસી નાલંદા સ્કૂલની બાજુમાં રાજપીપળા રોડ સારંગપુર તાલુકો અંકલેશ્વરને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર જીઆરડીસી પોલીસને હવાલે કરેલ છે. વાગરા તાલુકાના સુવા ગામે વિરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ તેમજ લેન્ડ યુઝર્સ એસોસિએશન વાગરા દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ ત્રિદિવસીય 10મો સમૂહ લગ્નોત્સવનો ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. વાગરા તાલુકાના સુવા ગામના વેરાઈ માતાના મંદિરે વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી જ્ઞાતિબાદ સિવાય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી હાલના મોંઘવારીના જમાનામાં માતા પિતાની લગ્નની ચિંતા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તારીખ 8મી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી દરમિયાન લેન્ડ યુઝર્સ એસોસિએશન વાગરાના સહયોગમાં આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે 3 દિવસ દરમિયાન 63 નવયુગલો દાંપત્ય જીવનમાં પગલાં પાડી રહ્યા છે. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સવારના સમયે ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ અને ભોજન તેમજ બપોરે વરયાત્રા, હસ્તમેળાપ અને કન્યા વિદાયનું આયોજન સમૂહ લગ્નમાં નવતર અભિગમ અપનાવી 3 દિવસ થોડા નવયુગલો માટે કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અને માજી વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, મંત્રી ચીમનભાઈ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલો કે તેઓના પરિવારજનોને કોઈ તકલીફ ના પડે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી ગુણગાન મહોત્સવના આયોજન નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. ભરૂચના શ્રીજી મંદિર હોલ ખાતે શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી ગુણગાન મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રીધામ જતીપુરાના પરમ પૂજ્ય શ્રી કાન્હા કૌશિકજી તેઓની રસાળ શૈલીમાં ગુણગાનનું વૈષ્ણવજનોને રસપાન કરાવ્યું હતું. આ નિમિત્તે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ज्यादा से ज्यादा संख्या में आप सब लोग श्री गिरिराज जी एवं श्री यमुना जी, जो पुष्टि मार्ग के सबसे बड़े तत्व, हम सब वैष्णवों के परम आराध्य, जिनको हम सब ने केवल देखा, समझा नहीं, जाना नहीं, सप्त दिवस इनको जानने एवं समझने का मौका हम सब लोगों को मिल रहा है. मेरा निवेदन है समस्त वैष्णव परिकर से, दूर दूर से आप सब लोग पधारें एवं श्री गिरिराज जी एवं श्री यमुना जी के अलौकिक एवं आदिदैविक स्वरूप को हम सब लोग समझें और समस्त वैष्णव परिकर इसमें जोश के साथ में हम शोभा यात्रा शुरू कर रहे हैं. आप समस्त वैष्णव परिकर को खूब खूब निमंत्रण है कि आप सब लोग पधारें और इस उत्सव का खूब अनन्य भाव से लाभ ले रहे. जय गिरिराज, श्याम सुंदर श्री अमने महाराज. प्रेम के पंथ तेरे राखे जो विकट ऐसे निर्मूल तन मोल लीने, तुम जो पठावत आम ऐसे सुंदर भाव को श्रवण करने के लिए हम सब लोग यहाँ विराजित हैं. आप सब लोग पूछने की आवश्यकता तो नहीं. હાસોડ તાલુકાના ઉભા ખાતે સ્વામિનારાયણ મંદિરનો 44મા પાટોત્સવની આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉભાના સ્વામિનારાયણ મંદિરનો 44મો પાટોત્સવની સ્વામિનારાયણ ગાદી જેતપુર અને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અક્ષરમુક્ત ભીખા ભગતજી વડદલાવાળાએ આજથી 44 વર્ષ પહેલા ઉભા ગામમાં મંદિર બનાવ્યું હતું, જેનો લાભ આજે આ ગામના હરિભક્તો લઈ રહ્યા છે અને વ્યસન મુક્તિના પ્રણેતા ભીખા ભગતજી હતા. ગામ જૂના ઉભા, નવા ઉભા, જૂના આશ્રમમાં, નવા આશ્રમમાં, સુનેવ કલા, સુનેવ ખુર્દ, પર્વત, સિસોદરા તેમજ સુરત જિલ્લામાંથી હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી સ્વામીજીની વાણી અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આમોદના વણકરવાસના યુવાનો ભક્તિભાવ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ મેળામાં જવા માટે રવાના થયા હતા. પ્રયાગરાજમાં પહોંચી આમોદના યુવાનો માઘી પૂર્ણિમાએ અમૃત સ્નાનનો લાભ લેશે અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. આ ઉપરાંત યુવાનો અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામના દિવ્ય, ભવ્ય અને અલૌકિક દર્શનનો પણ લાભ લેશે. તેમજ કાશી વિશ્વનાથ, ઉજ્જૈનમાં મહાકાલ સહિત હરસિદ્ધિ માતાજીના દર્શનનો લાભ લેશે. આમોદ મુકામેથી અમે આમોદ આમલીપુરા વણકરવાસના રહીશો યુવાનો અમે પ્રયાગરાજ પ્રયાણ કરી રહ્યા છીએ. અમૃત સ્નાનનો લાભ લઈશું અને ઉજ્જૈન, મહાકાલેશ્વર, કાશી વિશ્વનાથ દર્શન કરી પરત પાછા આવીશું.
જંબુસર ખાતે અહેલે સુન્નત વ જમાત કમિટી દ્વારા 7મો સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6 દુલ્હા દુલ્હને હિસ્સો લઈ દાંપત્ય જીવનમાં ડગ માંડ્યા હતા. સમૂહ નિકાહ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મુફ્તી અશરફ જહાં સાહબ રતનપુર શહેર, કાઝી સૈયદ ગ્યાસુદ્દીન સાહબ, સૈયદ હસમત અલી સાહબ, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણા, સુલેમાનભાઈ પટેલ, ઝુલવા, આશિફભાઈ સરપંચ, ખુજબલ વગેરે મહાનુભાવોએ હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવેલ તેમનું સન્માન કરી પ્રોગ્રામના અંતે દુલ્હનને ઘર વપરાશ માટે ચીજ વસ્તુઓ આપી પ્રોગ્રામને સફળ બનાવવા કમિટીના પ્રમુખ ઝાકીરભાઈ શેખ, ગુલામ રસુલ મલિક, બશીર ખાન પઠાણ અને કમિટીના સભ્યોએ પ્રોગ્રામનું આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે અસ્મિતા વિકાસ કેન્દ્ર, જે મંદબુદ્ધિના બાળકોની સંસ્થા આવેલી છે, જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા દેગે સુવિધા મિટાએંગે દુવિધા મહાઅભિયાન અને સદભાવના ભેટ મહા ઉપક્રમ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સંસ્થાના ભણતા બાળકોને ભોજન આપવામાં આવેલ હતું અને તેઓની સાથે રમતગમતનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ તારીખ 8/2/2025 શુક્રવારના રોજ રામ જાનકી આશ્રમ કેબલ બ્રિજ જાડેશ્વર રોડ ઉપર આવેલ ગૌશાળામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા દેંગે સુવિધા મિટાએંગે દુવિધા મહાઅભિયાન અને સદભાવના ભેટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગના અધ્યક્ષ બજાજ સાહેબની જન્મદિવસ નિમિત્તે ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગૌ માતાને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો અને તેમાં પણ ઉપરોક્ત સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના પ્રમુખ હિતલભાઈ શાહ, ઉપપ્રમુખ નીરવભાઈ પારેખ, મહામંત્રી સુધીરભાઈ પરશુરામ પુરિયા, મીડિયા સેલ ઇન્ચાર્જ જયેશભાઈ ત્રિવેદી, રોનકભાઈ શાહ, ઉત્સવભાઈ પટેલ, અજીતભાઈ માલપાણી, કેતનભાઈ પંડ્યા તેમજ સુપુન જૈણા સર્વે સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ પ્રસંગ શોભાવ્યો હતો. IBBFF દ્વારા સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. IBBFF દ્વારા અલગ અલગ કેટેગરીમાં સાઉથ ગુજરાત કોમ્પિટિશનનું આયોજન બારડોલી રોડ પર આવેલ કચ્છી પટેલની વાડીમાં કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ ગુજરાતના 350થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચના BK પટેલ ઉર્ફે પ્રતિકનો પણ સમાવેશ થયો હતો, જેઓએ મેન ફિઝિક્સમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિકો દ્વારા અંકલેશ્વર GRDCના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઈડ ઇન્ડિયા ઓથોરિટીમાં રજૂઆત, આડેધડ પાર્કિંગ અને પ્રદૂષણના મુદ્દે કાર્યવાહીની માંગ. ભરૂચ નગર સેવા સદનના કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજવાના મામલે પરિવારજનોને યોગ્ય વળતરની માંગ. આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. જંબુસર ખાતે પંચાલ તથા સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. નઈ સોચ નઈ રાહના સ્લોગન સાથે લોકોના રૂપિયા ખંખેરી લેનાર યુવા નિધિ લિમિટેડ ગ્રુપના ડેપ્યુટી MD ઝડપાયો. અંકલેશ્વર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ઓફિસો ખુલી છેતરપિંડી કરી હતી. આદિવાસી સમાજની જાતિ જ્ઞાતિ વિરુદ્ધ અભદ્ર શબ્દ ઉચ્ચારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સામે પોલીસમાં ફરિયાદ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.